હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 15, જેનું નામ છે સંભાવના. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 4. આગળના 1 થી 3 સુધીના પાર્ટમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી. આ ઉપરાંત ઉદાહરણ નંબર 1 થી 4 જોઈ લીધેલા છે. તો આજે પાર્ટ નંબર 4માં આપણે જોઈશું સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેની અંદર આપણે ગણિત વિષયના અન્ય ચેપ્ટર જેવા કે બહુપદી, યામ ભૂમિતિ, રેખાઓ અને ખૂણાઓ, ત્રિકોણ જેવા ઘણા બધા ચેપ્ટરના દરેકે દરેક દાખલા તથા દરેકે દરેક ઉદાહરણના સોલ્યુશન પણ જોઈ લીધેલા છે. તો આ બધા ચેપ્ટરના સોલ્યુશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક ચેપ્ટર ચેક કરી શકશો. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 1 અને 2. તો દાખલા પહેલાની રકમ આપેલી છે કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો. તેને દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. તો અહીંયા તમને એવું કહેવા માંગે છે કે એક કોઈ સ્ત્રી ખેલાડી છે, એ ક્રિકેટ રમે છે અને તેને 30 વખત બોલ ફેંકવામાં આવે છે, તેમાંથી 6 વખત તે બોલ બાઉન્ડ્રીની બહાર ફેંકી દે છે. બરાબર, 6 વખત બોલ બેટથી ફટકારીને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દે છે. તો બોલ જ્યારે બાઉન્ડ્રીની બહાર ન ગયો હોય તેની સંભાવના કેટલી થાય તેવું આપણે તે વસ્તુ આપણે શોધવાની છે. તો કઈ રીતે આપણે શોધી શકીશું? તો આપણે આગળના ઉદાહરણ 1 થી 4માં તથા પ્રસ્તાવનાનો જે વિડીયો છે તેમાં આપણે જોયેલું હતું કે કોઈ પણ વસ્તુની સંભાવના મેળવવી હોય તો તેના માટેનું સૂત્ર શું હતું? તો કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં શું આવશે? કુલ પરિણામની સંખ્યા. આ આપણું સૂત્ર હતું. તો ઉદ્ભવતા પરિણામ એટલે શું? તો અહીંયા જુઓ, 30 વખત બોલ એને ફેંકવામાં આવે છે ટોટલ, બરાબર. તો કુલ પરિણામ કેટલા થશે? 30. હવે ઉદ્ભવતા પરિણામ એટલે શું? તો કે અહીંયા તમને એમ પૂછ્યું છે કે બોલ બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના. તો બોલ બહાર કેટલી વાર નથી ગયો? તો 30 વખત બોલ ફેંકવામાં આવે છે, તેમાંથી 6 વખત તો બોલ બહાર જાય છે. તો 30માંથી 6 બાદ કરી નાખીએ તો 24 વખત બોલ બહાર જતો નથી, બરાબર. તો આ 24 છે તે શું થયું? ઉદ્ભવતું પરિણામ, બરાબર. એટલે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થઈ? 24. અને કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ? 30. તો હવે આપણે આનો ભાગાકાર કરીને સંભાવના મેળવવાની થઈ. ચાલો આપણે આ દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો અહીંયા આપણને આપેલું છે કે સ્ત્રી ખેલાડી કુલ 30 વખત દડાને ફટકારે છે, બરાબર. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 30. કારણ કે આ સ્ત્રી ખેલાડીને 30 વખત બોલ ફેંકવામાં આવે છે, બરાબર. હવે ધારો કે આપણે એ બોલને ક્ષેત્રરેખાની બહાર ન મોકલે તે ઘટનાને આપણે કહીએ ઘટના એ. તો ઘટના એ બરાબર દડાને ક્ષેત્રરેખાની બહાર ન મોકલે, મતલબ કે બાઉન્ડ્રીની બહાર ન મોકલે તે ઘટના. તો ઘટના ઉદ્ભવે તેના પરિણામની સંખ્યા કેટલી થાય? તો એને ટોટલ 30 વખત તો બોલ ફેંકવામાં આવે છે અને તેમાંથી તે 6 વખત તો બોલ બાઉન્ડ્રીની બહાર ફેંકી દે છે. તો આપણે તો બોલ બાઉન્ડ્રીની બહાર ન ગયો હોય તેની સંખ્યા મેળવવાની છે. તો આપણે 30માંથી 6 બાદ કરી નાખવાના, મતલબ કે ટોટલ બોલ ફેંકવામાં આવે છે તેમાંથી બાઉન્ડ્રીની બહાર ગયેલા બોલની સંખ્યા તમે બાદ કરી નાખો તો આપણને બોલ બાઉન્ડ્રીની બહાર ન ગયો હોય તેની સંખ્યા મળે. તો 30માંથી 6 બાદ કરીએ તો કેટલા મળે? 24. મતલબ કે 24 વખત બોલ બહાર નથી ગયો, 6 વખત જ ગયો છે ટોટલ 30 વખતમાંથી. તો હવે આપણે સંભાવના મેળવવાનું સૂત્ર જોયેલું હતું કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે અહીંયા આપણે આ ઘટનાને આપણે કહી છે ઘટના એ. આ ઘટનાનું નામ આપ્યું છે આપણે એ. તો અહીંયા શું લખવાનું? P અને કાઉન્સની અંદર એ. P કાઉન્સની અંદર એ એટલે શું? તો કે આને આવી રીતે વંચાય કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ. સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી તરીકે વંચાય, બરાબર. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ અથવા ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના, બરાબર. ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 24. અને કુલ પરિણામ કેટલા છે? 30. તો હવે આના છેદ ઉડાડવાના. તો કઈ રીતે ઉઠશે? તો જુઓ, 6 ચોક 24 થાય અને 6 પચા 30 થાય, આવી રીતે આમ થાય. તો 6 તમે કેન્સલ કરી નાખો તો 4/5. તો બોલ બહાર ન ગયો હોય તેની સંભાવના કેટલી મળે છે આપણને? 4/5. મતલબ કે 5 વખત તમે દડો ફેંકો તો 4 વખત બોલ બહાર નથી જતો, એક જ વખત બોલ બાઉન્ડ્રીની બહાર જાય છે. તો આવી રીતે તમે આ દાખલાને સોલ્વ કરી શકો છો. એકદમ સરળ દાખલો છે. આ એક જ સૂત્રનો ઉપયોગ તમારે આખા ચેપ્ટરની અંદર કરવાનો છે અને આ જ ફોર્મેટ મુજબ તમારા આ ચેપ્ટરના દરેકે દરેક દાખલા તમે સોલ્વ કરી શકશો, બરાબર. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2.
તો જુઓ, દાખલા બીજાની રકમ આપેલી છે કે 2 બાળકો ધરાવતા 1500 યાદચ્છિક કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા છે અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ. તો યાદચ્છિક એટલે શું? તો યાદચ્છિક એટલે રેન્ડમલી. રેન્ડમલી એટલે શું? તો કે કોઈ નક્કી કરેલા કુટુંબ નહીં, અનિશ્ચિતપણે તમે કોઈ પણ કુટુંબ લઈ લીધેલા છે. મતલબ કે કોઈ પણ 1500 કુટુંબને ધ્યાનમાં લીધેલા છે, તો તેની તમને માહિતી આપેલી છે કે યાદચ્છિક રીતે પસંદ કરેલા કુટુંબમાં 2 છોકરીઓ હોય, 1 છોકરીઓ હોય અને 1 પણ છોકરી ન હોય, તો તેની સંભાવનાની ગણતરી કરો. બરાબર. અને આ બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે તે પણ ચકાસો. તો અહીંયા આપણને એક ટેબલ આપેલું છે જેમાં આપણને કુટુંબની સંખ્યા અને છોકરીની સંખ્યા દર્શાવે છે. તો અહીંયા ટોટલ 1500 કુટુંબ છે તેનો તમને રિપોર્ટ આપેલો છે. તેમાં કહ્યું છે કે 2 છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા 475 છે, 1 છોકરી હોય તેવા કુટુંબની સંખ્યા 814 છે અને 1 પણ છોકરી ન હોય તેવા કુટુંબની સંખ્યા 211 છે. તો આપણે આ 3 કેસની સંભાવના મેળવવાની છે. બરાબર. તો કઈ રીતે થશે? તો આપણે પેલું સેન્ટેન્સ તો લખી જ નાખવાનું કે અહીં કુલ કુટુંબની સંખ્યા 1500 આપેલી છે, માટે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 1500. તો હવે આપણે આ જે પેલો કેસ છે કે કુટુંબની અંદર 2 છોકરીઓ હોય તે કેસને આપણે ધ્યાનમાં લઈએ. તો આ ઘટનાને આપણે કહીએ ઘટના A. મતલબ કે ઘટના A બરાબર કુટુંબમાં 2 છોકરીઓ હોય તે ઘટના. તો હવે અહીંયા ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો જુઓ, અહીંયા આપેલું છે કે 2 છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે? 475. તો અહીંયા લખવાના 475. તો હવે તો આપણને ખબર જ છે કે ઘટના A ઉદ્ભવે તેના માટેની સંભાવનાનું સૂત્ર શું છે? તો કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 475 અને કુલ પરિણામ કેટલા છે? 1500. તો હવે આપણે આના છેદ ઉડાડવા હોય તો કઈ રીતે ઉડાડી શકીએ? તો જુઓ, 475 અને છેદમાં 1500 છે, તો બંને 5ના ગુણકમાં છે. બરાબર. કારણ કે એકમાં 5 છે ને એકમાં 0 છે, તો બંને 5ના ગુણકમાં છે. તો આપણે આને 5 વડે ભાગીએ. તો આને 5 વડે ભાગીએ તો કેટલા મળે? તો 5 9 45 અને શેષ કેટલી મળે? 2 અને 5 5 25. તો 95 ગુણ્યા 5 કરો એટલે કેટલા મળે? 475. તેવી જ રીતે આને તમે 5 વડે ભાગો તો કેટલા થાય? 5 તેરી 15 એટલે 300 ગુણ્યા 5 એટલે કેટલા મળે આપણને? 1500. તો હવે 5 5 ને તો તમે કેન્સલ કરી શકો. તો વધ્યા કેટલા? 95 છેદમાં 300. તો હજી અહીંયા 5 છે ને અહીંયા 0 છે, મતલબ કે બંને સંખ્યા 5ના ગુણકમાં છે. તો આપણે બંનેને હજી 5 વડે ભાગી નાખીએ તો કેટલા થશે? તો કે 19 50 95 અને અહીંયા 30 છે, તો 5 6 30 થઈ ને, 5 6 30 અને 1 મીંડું પાછળ મૂકી દઈએ તો 60 50 300. તો હવે તમે અહીંયા 5 5 કેન્સલ કરી નાખો તો કેટલા વધે છે? 19 છેદમાં 60. બરાબર. તો આવી રીતે તમારે છેદ ઉડાડવાના છે. તો અહીંયા જવાબ શું આવશે? 19 છેદમાં 60. તો આમ જે કુટુંબમાં 2 છોકરીઓ હોય તેની સંભાવના કેટલી થશે? 19 છેદમાં 60. બરાબર. ત્યારબાદ જોઈએ બીજો કેસ કે કુટુંબની અંદર 1 છોકરી હોય તે માટે. તો આપણે કુટુંબની અંદર 1 છોકરી હોય તે ઘટનાને કહીએ ઘટના B. તો લખવાનું ઘટના B બરાબર કુટુંબમાં 1 છોકરી હોય તે ઘટના. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો અહીંયા આપેલા છે 814. તો અહીંયા શું આવશે? 814. તો હવે તો સૂત્ર ખબર જ છે આપણને કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. અહીંયા આપણે ઘટના B કહી છે, તો અહીંયા કાઉન્સની અંદર શું લખવાનું? ઘટના B. બરાબર. એટલે કે ઘટના B ઉદ્ભવે તેની સંભાવના. બરાબર. શું થશે? ઉદ્ભવતા પરિણામ 814 છે અને કુલ પરિણામ કેટલા આપેલા છે? 1500. તો 814 ભાગ્યા 1500 કરીએ તો આપણને કેટલા મળે? તો જુઓ, આપણે છેદ ઉડાડ્યા 814 અને અહીંયા 1500. તો જુઓ, અહીંયા 4 છે ને અહીંયા 0 છે, તો તમે આ બંનેને 2 વડે તો ભાગી જ શકો. તો 814 ભાગ્યા 2 કરો તો કેટલા મળે? તો જુઓ, અહીંયા 4 અને 14 છે તો 0 7. તો 407 ગુણ્યા 2 કરો તો કેટલા મળે? 814. અને આને તમે 2 વડે ભાગો તો કેટલા મળે? તો કે 750 ગુણ્યા 2. આને તમે 2 વડે ભાગો તો 150 ભાગ્યા 2 કરો તો 75 થાય અને 1 મીંડું ને ગુણ્યા 2. તો હવે 2 2 તો તમે કેન્સલ કરી જ શકો. તો હવે અહીંયા 407 છે અને છેદમાં 750 છે. તો આના હવે આપણે વધારે ભાગ પાડી શકીએ તેમ નથી, કારણ કે આ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો અહીંયા આપણે શું કરવાનું? અહીંયા જે છેદ ઉડાડીને આન્સર શું આવશે? 407 છેદમાં 750. આવી રીતે. તો કુટુંબની અંદર 1 છોકરી હોય તેની સંભાવના કેટલી છે? 407 છેદમાં 750. ત્યારબાદ જોઈએ કુટુંબની અંદર 1 પણ છોકરી ન હોય તે ઘટના. તો તે ઘટનાને આપણે કહીએ ઘટના C, કે કુટુંબની અંદર 1 પણ છોકરી ન હોય તે ઘટના. તો અહીંયા ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો 211 આપેલી છે, તો અહીંયા લખવાના 211. તો હવે આપણને સૂત્ર ખબર જ છે
કે ઘટના C ઉદ્ભવે તેની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ 211 છે અને કુલ પરિણામ કેટલા છે 1500. તો અહીંયા 211 છે તે અવિભાજ્ય સંખ્યા છે, મતલબ કે આ સંખ્યાને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકો તેમ નથી. તો અહીંયા ઘટના C ઉદ્ભવે મતલબ કે કુટુંબની અંદર એક પણ છોકરી ન હોય તેની સંભાવના કેટલી મળે છે 211 ના છેદમાં 1500. તો આવી રીતે અહીંયા આપણને આ જે 3 કેસ આપેલા છે તેની સંભાવના આપણે મેળવી શકીએ છીએ. હવે અહીંયા આપણને કહ્યું છે કે આ બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે તે પણ ચકાસો. તો તે આપણે કઈ રીતે ચકાસી શકીએ? તો જુઓ, અહીંયા પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A વત્તા પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ B વત્તા પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ C લખીએ. તો જુઓ, P ઓફ A કેટલા મળ્યા આપણને 475 છેદમાં 1500. P ઓફ B કેટલા મળ્યા? તો આપણે આ લઈએ, બધાની અંદર આપણે છેદ કોમન છે 1500, તે કેસ ધ્યાનમાં લઈએ, બરાબર. તો અહીંયા આવશે 814 ના છેદમાં 1500 વત્તા આ કેટલા છે 211 ના છેદમાં 1500. તો હવે જુઓ, આ બધાનો તમે સરવાળો કરો તો કેટલો થાય? તો છેદમાં તો બધે 1500 છે, તો લસા કેટલો આવે 1500. અને આ ઉપર બધાનો તમે સરવાળો કરો તો પણ કેટલો થશે 1500. તમે આ બધાનો સરવાળો કરી લો તો પણ 1500 જ આવશે. તો 1500 ભાગ્યા 1500 કરો તો કેટલા મળે? 1 મળે ને. તો અહીંયા બધી સંભાવના તમને મળી, તેનો સરવાળો કરો તો કેટલો મળે છે 1. તો આવી રીતે દરેક પ્રાથમિક ઘટનાઓ હોય તેનો સંભાવનાનો સરવાળો પણ કેટલો મળે છે 1 મળે છે. તો આ વસ્તુને તમે આવી રીતે ચકાસી શકો છો. તો આશા છે કે આ બંને ઉદાહરણ તમને સમજાઈ ગયા હશે. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું તથા ઉદાહરણના ડિજિટલ સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે. થેન્ક યુ.